સુરત અભયનગરની વાડી ખાતે સૌરાષ્ટ્ર તળપદા કોળી સ્નેહ મિલન સમારોહ યોજાયો। સુરતના અભયનગરની વાડી ખાતે જુલીડ શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિ સમાજ સુરત તથા રોયલ ફેમિલી માઇનસ બારૈયા પરિવાર દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરવાનો હતો। આ પ્રસંગે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માનપત્રો અર્પણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। સમારોહમાં સમાજના આગેવાનો અને મહાનુભાવોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર છે। સમાજના વધુમાં વધુ યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને જીવનમાં સફળતા હાંસલ કરે તેવા શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલન સમારોહ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમાજના સર્વાંગી વિકાસ અને નવી પેઢીને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। વિજયભાઈ છે। આજના દિવસે તારીખ 21/6/2026 ના રોજ સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજની વાડીની અંદર સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર ઘણા શિક્ષકો, વકીલો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા। આ સ્નેહ મિલન રાખવા પાછળનો એ મુખ્ય હેતુ હતો કે બધા પરિવારના સભ્યો એકબીજાને ઓળખે, જાણે અને ખાસ તો જે પ્રોગ્રામ છે સમારોહ એની અંદર મુખ્ય બાબત વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર આધારિત છે। લગભગ અમે બધા જ બાળકોને 300 થી લઈને 500 રૂપિયા સુધીની ઇનામની કીટ આપી છે અને બીજું કે સારા સંસ્કારો બાળકોમાં વિકસે, ભવિષ્યમાં શિક્ષણમાં આગળ વધે, આ અમારા કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। રમેશભાઈ બારિયા પાટી કહે છે અને પાટી તરીકે ભાઈ હું પ્રખ્યાત છું। આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજનો કાર્યક્રમ કારણ કે નહોતો ધાર્યો એની કરતા આજે અમને 4 ગણો ઉત્સવ થયો અને 4 ગણો અમને દાન આ તે અને વસ્તુ જે જોતી હતી એના કરતા પણ અમને આજે ડબલ મળવા કારણ કે સભ્યની કોઈની અમારે ફી નથી અને વગર ફીએ આયોજન અમારા ભાઈ શ્રી આ રમેશભાઈ શિવસેના વાળાએ કીધું કે ભાઈ આપણા સમાજના બારિયા પરિવારના 8 થી 10 જણા એમ કહે છે કોઈની ફી નથી લેવાની અને વગર ટકાવારીએ ઇનામ બધાને આપવાના છે। બસ અમારે આ જ હતું કે જે ધાર્યું હતું એ અમને માતાજીએ આજ અમને બારિયા પરિવારમાં આપી દીધું। બે શબ્દ ભાઈ રમેશભાઈ। જે આપણે ફી માટે કોઈ પણ નાના પરિવારના વ્યક્તિને એવું લાગે કે આપણે 500 રૂપિયા ફી રાખીએ તો એ આપણે ઘરના પૈસા આપી અને જમવા જતા હોય એવું લાગે, એટલે અમે એવો ઉત્સાહ આખી અમારી કમિટી, આયોજક સમિતિ બધાની એવી લાગણી હતી કે ભાઈ આપણે કોઈ ફી નહીં રાખો, ફી શું કામ લેવી, ખર્ચો કરવો હોય તો આપણે આયોજક છીએ ને। તો પછી બધા આયોજકે મળી અને એવું કીધું કે ભાઈ આપણે 1 પણ રૂપિયો કોઈની પાસેથી ફી લેવાની નથી, પરિવારના બાળકોને જેટલી થાય એટલી સહાય કરીએ અને સમાજને એક સારી દિશા આપીએ, જેથી કરીને આવનારી પેઢીમાં બધા બાળકોને ઉત્સાહ, લાગણી શિક્ષણ સાથે કેમ જોડાય એ માટેની આજની વ્યવસ્થા બધી ગોઠવેલી હતી। અને અમારા મહેમાનશ્રીઓ ભાવનગરથી પધારેલા કિશનભાઈ મેર, કાળુભાઈ જાંબુસા, હિરેનભાઈ ડાભી મહેમાનો પણ આજે ઉપસ્થિત રહ્યા છે। એમને પણ ખૂબ જ લાગણીથી અમે આવકારીએ છીએ અને પરિવારને સાચી દિશા આપી કિશનભાઈ મેરે અને બધા પરિવાર સાથે મળી અને આજે ભોજન લેવા સાથે બધાને રોકવાના છે। આજનો કાર્યક્રમ કે અમારા બારૈયા પરિવારનું સ્નેહ મિલન, રોયલ ફેમિલી બારૈયા પરિવારનું ત્રીજું સ્નેહ મિલન છે અને ખૂબ જે વિશિષ્ટ બારૈયા પરિવારમાંથી જે રહી ગયેલા અત્યારે 1000-1500 માણસની સંખ્યામાં એ ફેમિલી સાથે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે અને જમણવાનો કાર્યક્રમ રાખેલો છે। અને જે અમે રોયલ ફેમિલી બારૈયા પરિવાર છે એમાં કોઈ ફી નથી રાખેલી, હાવ ફ્રીમાં, બરોબર। અને આજે અમે કાર્યક્રમ કરેલા છે તો અત્યારે તન મન ધનથી લોકો જે અમને પ્રોત્સાહન વધારે લોકોએ આપ્યું છે અને જે દાન પેટે લોકો જે અમારે જોતી હતી એની કરતા વિશેષ છે। અને હજી તો જો આવતા વર્ષમાં
કે અમારા પરિવારમાં એવા લોકો છે કે આવતા વર્ષમાં જે કાંઈ આખા રસોડાની જે કાંઈ રસોઈ હોય ને એ આખી રસોઈ દેવા લોકો તૈયાર છે. આવું અમારું કામકાજ સરસ છે. અને આજે ગરીબ માણસો કે નાના માણસો હોય ને તો એને 500 રૂપિયા ફી ભરવી નહીં પડે, બરોબર. અમારા પરિવારમાં વિના મૂલ્યે કે 1 રૂપિયો ફી નથી, પણ ફોર્મ ભરવાનું અને જે છોકરા ભણતા હોય એજ્યુકેશન છોકરા હોય ને તો એનું વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું, એટલે અમે ફ્રીમાં જમણવાનો કાર્યક્રમ કરશું અને છોકરા જે ભણતા છે ને એને એના વિતરણ કાર્યક્રમ કરશું. અને એ છતાંય કોઈ પરિવારમાં કોઈ ગરીબ કે કોઈ યથાશક્તિ નહીં હોય ને તો એવા કોઈને સાથ સહકારની જરૂર હશે ને તો આજે વિનોદ બારૈયા છે ને એ તેની પડકે અને એની ટીમ એની સાથે ઉભા છે. અને ગમે ત્યારે અમારી જરૂર પડશે તો અમે ત્યારે એની મુલાકાત થાય અને એને પ્રોત્સાહન કરશું.